એ સુલા ઉપર તપેલું ને તપેલામાં ઘી ઘી ગરમ ગરમ થાય છે. શિયાળો આવ્યો ને બધા ખાય ખજૂર ઘી ઘી ગરમ ગરમ થાય છે. હે તમને કહું શું બનાવો છો? એ બટાટા બાપુ. બટેટાનું શાક બનાવવાનું છે? બટાટાનું શાક નથી બનાવવાનું, બટાટાનું ઘી બનાવવાનું છે. એટલે એ અત્યારે શિયાળામાં બધા ઘી ને ખજૂર ખાય તો દુકાનેથી લઈ આવ્યો 2 કિલો બટાટા. મેં કીધું ઘી બનાવીને ઘી ના ભાવે બટાટા વેચી દેવા છે. હવે કોકને ખબર પડશે ને તો મારશે. પણ મારે ક્યાં કોકને વેચવા જાવું? ભોળા દાદાને ને એને વેચવાનું હોય. ઈ છે હાવ બુદ્ધિ વગરના. હું જે કહું ઈ માની લે. પણ તોય બટેટાના એટલા બધા પૈસા થોડા લેવાય. તો પણ ભૂંગળા બટાટા વેચવા જઈશ ને તો 100 રૂપિયા આવશે. એની કરતા બટાટામાં 25 રૂપિયાનો ખજૂર ભેળવી દઈશ ને તો 1000 રૂપિયાનો કિલો વેચાહે. યો બકુલભાઈ ખજૂર. અને વજાઈ પૈસા તો પાછા લાય. પૈસા ક્યાં વેચ્યા? મેં તને 50 રૂપિયા આપ્યા હતા. પણ 25 રૂપિયાનો ખજૂર લાવ્યો ને 25 રૂપિયા દુકાનવાળા ભાઈએ પાછા નો આપ્યા. કેમ? ઈ કે કોની વસ્તુ છે? હું કહું બકુલભાઈની. ઈ કે બકુલભાઈના પૈસા બાકી જ છે. એલા મારું નામ નહોતું દેવાનું. ગામમાં બધી દુકાને પૈસા બાકી છે એટલે તો હું વસ્તુ લેવા નથી જાતો. તને મોકલું. ખજૂર લઈને વયું આવવાનું હતું. હે બકુલભાઈ ખજૂર શેનો બને? ખલેલાનો. તો ખારેક શેની બને? એલા ખારે કઈ ખલેલાની જ બને. એમ કેમ? ખલેલા ફૂલ પાકી જાય એટલે ખજૂર બને અને ખલેલા સુકાઈ જાય એની ખારેક બને. એમ બધું નોખું નોખું બને. હું જો ને બટાટાનું ઘી બનાવું. હે તમે બટાટાનું ઘી બનાવો? હા. હવે તો ઘટપણ આવી ગયું. આંખે દેખાય એવું ઓછું, કાને સંભળાય એવું ઓછું. પણ સારું છે અત્યારે કેટલી સુવિધા છે. કેવા કેવા મશીન આવી ગયા. ચશ્મા પહેરી લ્યો એટલે દેખાતું થઈ જાય. કાનમાં માયક મૂકી દો એટલે સાંભળતા થઈ જાવી. મને તે ભાઈ ઘણા દિવસથી ઓછું સંભળાય. મારા માણાને મોકલ્યો ગામમાં માયક લેવા. હરખું સંભળાય તો ખરું. યા ભોળા દાદા માયક આવી ગયો. હે આ હું લાવ્યો? એ માયક. ઓય બાપા, એટલે આ માયક નહોતું લાવવાનું. વેલો કાનમાં નાનું માયક રાખે ને એવું માયક લાવવાનું હતું. પણ ઈ તો વેલા કાકા પાસે પૈસા નથી એટલે ઈ નાનું માયક લાવ્યા હશે. પણ આપણી પાસે તો ક્યાં પૈસાની તાણ છે. આપણે મોટું માયક રાખો, હરખું સંભળાય તો ખરું. પણ એટલે આને હું કાનમાં કેમ રાખીશ? તો પણ ખંભે આમ માયક રાખવાનું તોય તમને સંભળાશે. બોલ તો. ભોળા દાદા, એ ભોળા દાદા, સંભળાય? હા હવે તો બહુ સંભળાય. હું તો હું હેલા મારે બહાર ગામ જવું હોય તો આમ નામ જ રહેવાનું. હા માયક તો હારે જ રાખવું પડે ને તો જ તમને હરખું સંભળાય ને. પણ મારે આરામ કરવો હોય તો? એ આરામ કરવો હોય તો માયક ઓયડીમાં મૂકી દેવાનું. આરામ કરવો હોય ત્યારે થોડી વાતો કરવાની હોય. ઈ હાસુ. તો કઈ હું થોડો ઊંધી વસ્તુ લાવું? હે આ બધું શું છે? એ ભોળા દાદા ને તે વેલા કાકા જામ હવે ઓછું સંભળાય એટલે જોવો ને માયક લાવ્યા. હે ઓછું સંભળાય એટલે માયક લાવ્યા? હા ઓ બાપા, હરખ ફદુડો ન મટો. કાને સાંભળવાનું નાનું માયક રાખવાનું હોય. ઈ તો વેલા પાસે પૈસા નથી ને એટલે નાનું માયક રાખે. મારી પાસે તો પૈસા છે એટલે મોટું માયક લાવ્યા. અને એમાં તમને શું વાંધો એમ મોટું માયક રાખવી તો? પણ આ માયક થી કાનમાં ન સંભળાય, ગામમાં સંભળાય. એ ભલે ને ગામમાં સંભળાય પણ મને સંભળાવવું જોવે. હા એટલે કે આવડા તો હરખ ફદુડા છે. ઈ તો તમને તે સંભળાતું ઓછું થાય ને ત્યારે તમને ખબર પડશે. કા ભોળા દાદા? તો હું માયક લેવા પૈસા લેવા આવશો ને તોય નહીં આપું. હાલો ઘીમાં પલાળેલો ખજૂર આવી ગયો. ઘી ને ખજૂર ખાવ. બકુલભાઈ હું વેસે કાઈ સમજાણું નહીં. એ ઘીમાં પલાળેલો ખજૂર વેચે. લ્યો બોલો, તમને તો હવે સારું સંભળાવા મળ્યું. હું હવે તો સંભળાય જ તે ને માયક છે. હાલો ઘી ને ખજૂર આવી ગયો. લ્યો બોલો આ બધું શું છે? એ ભોળા દાદા ને હવે ઓછું સંભળાય ને તે માયક લાવ્યા. માયકની જરૂર નથી, ખોરાકની જરૂર છે. હારો ખોરાક ખાવ ને તો અણશક્તિ વહી જાય ને સંભળાતું થઈ જાય. હોય તે બકુલભાઈ ઈ તો હારું હારું ખાવી પણ પૈસા જ ના ખર્ચતા. તો જવો શિયાળાની સ્પેશિયલ વસ્તુ લાવ્યો. ઘીમાં પલાળેલો ખજૂર. 4 મહિના ખાવ ને એટલે અણશક્તિ વહી જાહે, સંભળાતું થઈ જાહે. ભોળા દાદા ઘીમાં પલાળેલો ખજૂર લઈ લ્યો ને આપણે ખાવી. આ તે કિલો ખજૂર લઈ લે. હવે કિલો એ શું થાય છે? 2 કિલો લઈ લ્યો. બકુલભાઈ શું ભાવ છે? 1000 રૂપિયાનો કિલો. પણ બકુલભાઈ કઈ 1000 રૂપિયાનો કિલો થોડો હોય? કાક વ્યાજબી રાખો. એલા ઘીનો ભાવ 1000 રૂપિયા તો છે. ખજૂરના તો પૈસા હું ગણતો નથી. ખજૂર તો મફતમાં આપું છું. એ હારો ભોળા દાદા ખજૂર લઈ લ્યો.
1 કિલો ખજૂર આપી દે. કિલો ની 2 કિલો ખજૂર લઈ લ્યો ને, આપણે બે ખાવી ને. એ હારું, અલા પૈસા. યા બકુલભાઈ પૈસા 2 કિલો ખજૂર આપી ગયો. યો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ, તમને મજા આવી જશે. ભોળા દાદા હવે તમારે એક ખર્ચો બસ્યો. કેમ? હવે તમારે મારી હાટુ માયક નહીં મગાવવું પડે. હું ઘીમાં પલાળેલો ખજૂર ખાઈશ એટલે હું તો કઈ સાંભળતો બંધ નહીં થાવ. ઈ હાસુ. યા તો તમે ઘીમાં પલાળેલો ખજૂર ખાવ ને હુંય ખાવ. એ લા નાયક મૂકી દો. હવે તો શિયાળાને 4 મહિના કસરત કરવી છે. શું કરો અમથાભાઈ? કસરત કરું. કેમ? મમરાભાઈ જેવું શરીર બનાવવું છે ને એટલે. તમારે કસરતની જરૂર નથી, આરામની જરૂર છે. કેમ? તો હું તમે આખો દિવસ વાડીનું કામ કરો એને કસરત જ કહેવાય. હા ઈ હાસુ. તો પછી મમરાભાઈ જેવું શરીર બનાવવું હોય ને તો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ. જો હું વેચવા આવ્યો જ છું. શું ભાવ છે? હવે આમ તો 1000 રૂપિયાનો કિલો વેચું, પણ મૂળ છેલ્લી ડીશ વધી એટલે 500 રૂપિયા આપી દો ને. તમારા હું વધારે પૈસા લેવા. લ્યો ઘીમાં પલાળેલો ખજૂર ખાવ, મજા આવી જાહે. તમે જોવો ઘીમાં પલાળેલો ખજૂર ખાય મમરાભાઈ જેવો બન્યું કે નહીં? હે કેહા કાકા કુમરૂ કાકા આવે. શું ખાતો તો? અમને ભારે હું અંતાડી દીધું. કાઈ નહીં. ઉભો તો. એ ઘી અને ખજૂર ખા. હા લાય તો અમે ખાવી. ના રે ના, તમને નહીં આપું હો. મારે મમરાભાઈ જેવું બનવાનું છે. તો પણ ઘી તું ખા, ખજૂર અમને આપ. હા ખજૂર તમને આપું. એ હારું. હે ભોળા દાદા ઘી ને ખજૂર ખાવી તોય બટાટા ને ખજૂર ખાતા હોય એવું કેમ લાગે? હે હું કીધું? પણ માં એક તો કાન પાસે રાખો તો સંભળાય ને. એ હારું. હવે કે એ આપણે ઘી ને ખજૂર ખાવી તોય બટાટા ને ખજૂર ખાતા હોય એવું કેમ લાગે? એટલે મને એવું લાગે હું. અને ઘીની તો સુગંધય નથી આવતી. આ મમરાભાઈ આવે એને પૂછવી. મમરાભાઈ તમે ખાવ તો આ ઘી ને ખજૂર છે? હે ઘી ક્યાં છે? બાફેલા બટેટા છે. હે તો પાક્કું બટાટા જ છે. હે તો બકુડા આપણને છેતરી ગયા. કેમ બકુલભાઈ તમને છેતરી ગયા? એ અમે બકુલભાઈ પાસેથી ઘીમાં પલાળેલો ખજૂર લીધો. જો બોલો બકુલભાઈ તો મને એમ કહેતા હતા મારે ભૂંગળા બટેટા વેચવાનું ચાલુ કરવું છે. મારી દુકાનેથી 2 કિલો બટેટા લઈ ગયા. એને તો બાફેલા બટેટાનું ઘી બનાવી નાખ્યું. હે તો 2 કિલો બટેટાના 2000 રૂપિયા લઈ ગયો. પણ આપણે બટાટાના ભજીયા બનાવી નાખવી અને ખજૂરની ચટણી બનાવી નાખવી, ખાઈ જાવી. સાનો માનો 2000 ના તો 2 ગુણ બટેટા આવે. તો પણ હવે શું કરશું? બકુડાને ગોતવી. પણ હવે બકુલભાઈને ક્યાં ગોતશું? એક કામ કરો, મને 1000 રૂપિયા આપો તો હું તમને બકુલભાઈને ગોતી દઉં. ના રે ના, તો મારે 1000 રૂપિયાની ખોટ ના આવે. તો તમે ગોતજો બકુલભાઈને. હાલલા બકુડાને ગોતવી. એ હારું. હે મમરાભાઈ કેમ ફફડાતે આવે? લાવો બકુલભાઈ 1000 રૂપિયા. શેના? એ તમે 2 કિલો બટેટા ના 2000 રૂપિયા ભોળા દાદા પાસેથી લઈ લીધા. તમને કોને કીધું? ભોળા દાદાની તમને ગોતે છે. હે તો કાંઈક હંતાઈ જવું પડશે. તમે કહેતા નહીં હો ભોળા દાદાને. તો તમારે મને 1000 રૂપિયા દેવા પડશે. એ હારું. ભલે ભોળા દાદાએ 1000 રૂપિયા આપવાની ના પાડી, પણ બકુલભાઈ તો 1000 રૂપિયા આપશે જ તે. બકુલભાઈ એની જગ્યાએ તો છે નહીં. હે મમરાભાઈ, બકુડો ક્યાં છે? મેં એને કહી દીધું તમે એને ગોતો એટલે અહીંથી વહી ગયા. તો હવે બકુલભાઈને ક્યાં ગોતશું? મેં તમને કીધું છે મને 1000 રૂપિયા આપો તો તમને બકુલભાઈને દેખાડું. ના રે ના, હું તો પૈસા આપવાનો નથી. તું અહીંયા ઊભો રે, હું હમણાં બકુડાને ગોતીને અહીંયા લાવું. તો તમારી પહેલા હમણાં હું બકુલભાઈને કહી દઉં એટલે ત્યાંથી વયા જાય. ભોળા દાદા બકુલભાઈને ગોતીને આવે ત્યાં સુધી હું તો ખજૂર ખાવ. ઘી નકલી છે, ખજૂર તો અસલી જ છે ને. હે ભોળા દાદાની આ બાજુ આવે છે, મને ભાળે નહીં તો હારું. બકુલભાઈ એટલામાં ક્યાંક હંતાણા હોય ને તો વયા જાયજો, ભોળા દાદા આવે છે. ભાગતો ને નકે ઢીબી નાખી. લાય મારા 2000 રૂપિયા. શેના? ઈ ક્યાં ઘી છે? બાફેલા બટાટા છે. કોણે કીધું? મમરાભાઈ કીધું. જો બોલો, ઘડીકમાં પાછા મને કયો હંતાઈ જાવ એમ, અને ઘડીકમાં પાછા ભોળા દાદાને હાસુ કહી ગયો. પણ પેલા મને નહોતી ખબર તમે બાફેલા બટાટા આપ્યા હશે. ઈ મારે કા સાંભળવું ના. લાય પૈસા. હા તો લાવો ઘી ને ખજૂર પાછો. હાલો તો તમારી જગ્યાએ.
ભોળા દાદા તો બકુલભાઈ ને ગોતીને આવ્યા. મારે કોની પાસેથી પૈસા લેવાના ઈ કઈ સમજાતું નથી. હાલ લા બકુડાને ડીશ આપી દે, લાવ પૈસા. હે આમાં ખજૂર તો નથી. હે લા ખજૂર ક્યાં ગયો? એ ખજૂર તો હું ખાઈ ગયો. તો હવે હું પૈસા પાછા નહીં આપું હો. ખજૂર તો અસલી હતો. એ બાપા, તને ખજૂર ખાવાનું કોણે કીધું તું? પણ મેં કીધું તમે બકુલભાઈ ને ગોતીને આવો ત્યાં હું ખજૂર ખાવ. એ બાપા, આટલી બધી ખાવાની હું ઉતાવળ?